આ તમે અપમાનિત થવાની ઘટનાની જે વાત કરી એટલે જિગ્નેશ મેવાણી હોય તો એ એસપીને પટ્ટા ઉતારવાની વાત કરતા હોય કે આવી રીતના એક સામાન્ય નાગરિક છે તો એ કોન્સ્ટેબલને આવી રીતે તો પોલીસ અપમાનિત થઈ રહી છે એ ભાવ જે છે એ પોલીસમાં બહુ ધરબાયેલો હશે. બહુ ધરબાયેલો છે. જિગ્નેશ મેવાણીએ પણ જ્યારે થરાદની અંદર એસપીની હાજરીમાં એવું કીધું કે તમારા પટ્ટા ઉતારી લઈશ. પછી ગોપાલ ઇટાલિયા ભલે એવું કહેતા હોય કે કાયદાની પરિપ્રેક્ષમાં એણે વાત કરી હતી કે તમારી સામે ખાતાકીય તપાસ થશે અને એટલે તમારા પટ્ટા ઉતરી જશે, પણ એ વાત એ સંદર્ભમાં નહોતી. આજે જે આવે છે રસ્તા ઉપર પોલીસને એવું કહે છે કે પટ્ટા ઉતારી લઈશ, તો પોલીસે ગાળ ખાવા કે અપમાન સહન કરવા તો પોલીસની નોકરી લીધી નથી. આ સ્થિતિમાં પોલીસે જે એને ગાળ આપે છે એને કાયદાના પરિપ્રેક્ષમાં કેટલી વધુ સજા કરાવી શકાય એ દિશામાં કામ કરવું જોઈએ. હવે આ જે જિગ્નેશ મેવાણીએ જે પરંપરા શરૂ કરી છે એ ખોટી પરંપરા છે. પ્રશ્ન કંઈ પણ હોય પણ તમારી ભાષામાં મજબૂતાઈ હોવી જોઈએ, બરાબર છે, તમારો આક્રોશ પણ વ્યક્ત થવો જોઈએ. પણ પેલો પણ યુનિફોર્મ ફોર્સનો માણસ છે, એ અપમાનિત દશામાં મુકાય એ સ્થિતિ કાલે સરકાર બદલાઈ જશે. કોઈ સરકાર ચિરંતકાલીન નથી. કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ હું એવું માનતો હતો કે આ સરકારને કોઈ દિવસ હટાવી શકાય ને આ સરકાર કોઈ દિવસ પડે નહીં. તમે જો એક વિરોધ પક્ષ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ ભાષાનો પ્રયોગ કરો તો સામાન્ય જનતા તમારામાંથી શીખે છે.